એપ્રિલ મહિનો પૂરો થતાં જ આ 5 રાશિના લોકોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે। એપ્રિલ પછી એક તબક્કો એવો શરૂ થશે જેમાં લોકોને તેમના ભૂતકાળના કાર્યનું ફળ મળશે। જો તમે સારું કામ કર્યું છે તો તમને તેવું ફળ મળશે। તે જ સમયે અગાઉ અવરોધો જેવી લાગતી તમામ બાબતો ધીમે ધીમે દૂર થવા લાગશે। સરળ શબ્દમાં કહીએ તો એપ્રિલમાં ઘણી રાશિઓ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ બની જશે। કેટલાકને નવી તકો મળશે જ્યારે અન્ય લોકોને તેમની મહેનતના સાચા પરિણામો મળશે। બધી જ રાશિઓ માટે સમય સરખો નથી હોતો। ક્યારેક વસ્તુઓ સારી હોય છે અને ક્યારેક તે પડકારોથી ભરેલી હોય છે। કેટલીક રાશિઓ માટે સુવર્ણકાળ શરૂ થવાનો છે અને આ 5 રાશિઓ વિશે જાણતા પહેલા તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો। આ વિડીયોને લાઈક કરી દેજો। તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવી દેજો। પહેલી રાશિ છે વૃષભ રાશિ। એપ્રિલ પછી આ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે સારા દિવસો શરૂ થવાના છે। આ વખતે તેમને તેમના કરિયરમાં મોટો ઉછાળો જોવા મળશે। તેમને સારી બઢતી પણ મળી શકે છે। તેમના માટે નાણાકીય લાભની પણ સારી શક્યતાઓ છે। આ ઉપરાંત તેઓ તેમના અંગત જીવનમાં પણ નોંધપાત્ર ગ્રોથ કરશે। બીજી રાશિ છે કર્ક રાશિ। એપ્રિલ પછી કર્ક રાશિના લોકો તેમના જીવનમાં સારું સંતુલન મેળવશે। આવનારો સમય તેમના અંગત અને વ્યવસાયિક જીવનને સંતુલન કરશે। ભૂતકાળના બધા જ દુઃખોનો અંત આવશે। આ તેમના સંબંધને વધુ મજબૂત બનાવશે અને તેમનામાં શાંતિ લાવશે। આ સમય કર્ક રાશિના લોકો માટે એક ટર્નિંગ પોઈન્ટ હશે કારણ કે તેઓ હવે સ્વ વિકાસને પ્રાથમિકતા આપશે। તેમના નસીબ પણ તેમનો સંપૂર્ણ સહયોગ આપશે। ત્રીજી રાશિ છે કન્યા રાશિ। આ સુવર્ણકાળ કન્યા રાશિના લોકોના જીવનને પણ ઉજ્જવળ બનાવશે। તેમની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે। પહેલા કરેલા કોઈ પણ જૂના રોકાણનો લાભ મળશે। કન્યા રાશિના લોકોની મહેનતનું ફળ લાંબા સમય પછી મળશે પરંતુ તે ખરેખર પ્રભાવશાળી હશે। તેમના જીવનમાં જે અવરોધો હતા તે હવે એક પછી એક દૂર થવા લાગશે। ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ। એપ્રિલ પછી વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળશે। વ્યક્તિગત વિકાસની સાથે તેમને નવી તકો પણ મળશે। સામાજિક સન્માનમાં વધારો થવાની સાથે તેમની નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે। વૃશ્ચિક રાશિના જાતકો જે રીતે જૂની વસ્તુઓમાંથી મૂવ ઓન કર્યું હતું હવે ફાઇનલી એ જ વસ્તુઓમાં તેમને યોગ્ય ટ્રેક પર લાવવામાં મદદ કરશે। પાંચમી રાશિ છે મકર રાશિ। આ સુવર્ણકાળ મકર રાશિના લોકોના વ્યવસાયિક જીવનમાં સ્થિરતા લાવશે। મકર રાશિના લોકોએ લાંબા સમયથી દરેક કાર્યમાં શિસ્ત જાળવી રાખી છે। હવે તેઓએ જવાબો શોધી પણ કાઢ્યા છે। એકંદરે એપ્રિલ પછી મકર રાશિના લોકોને નવી તકો મળશે જે તેમની બધી જ મુશ્કેલીઓનો ઉકેલ પણ લાવશે। અને આવા જ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ ફોલો કરી લેજો। તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને કમેન્ટમાં જય માતાજી પણ લખી દેજો। જય માતાજી।